દમણ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત 7 પોલીસકર્મી ₹10 લાખનો તોડ કરવા જતા પકડાયા। દમણ ફરવા આવેલા સુરત બારડોલીના 3 મિત્રોની કારને રોકી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સહિત 8 ₹7 લાખ પડાવ્યાની ફરિયાદ। ફરિયાદી સહિત મિત્રોને 14 વર્ષની જેલનો કેસ થઈ શકે છે કહેતા વ્યવહારે પટાવટના પોલીસે ₹25 લાખની માંગણી કરી હતી। પોલીસે અટક કરી તમામને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસના રિમાન્ડ મંજૂર। સંઘ પ્રદેશ દમણ ખાતે ફરવા આવેલા સુરત બારડોલીના 3 મિત્રોની ઇનોવા કાર રોકી દમણ ક્રાઇમ બ્રાન્ચના 7 પોલીસકર્મી સહિત 8 જણા ભેગા મળી મિત્રો ઉપર કેસ ઠોકી દેવાનું કહી ₹25 લાખની માંગણી કરી છેલ્લે ₹7 લાખ પડાવી લીધાની ફરિયાદને લઈ દમણ પોલીસ બેડામાં ખળભળાટ મચાવી દીધો છે। દમણ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ સહિત 7 પોલીસકર્મી ₹10 લાખનો તોડ કરવા જતા પકડાયા હતા। પોલીસે અટક કરી તમામને કોર્ટમાં રજૂ કરતા 8 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યો હતો। દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ કેતન પટેલે ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મીઓએ ₹7 લાખ પડાવવા પ્રકરણમાં તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો। આ બાબતે દમણ પોલીસના એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે દમણ કોસ્ટલ પોલીસ મથકમાં સુરતના પ્રવાસી અજય રમેશભાઈ પટેલે ફરિયાદ નોંધાવી હતી, જેમાં 25 ઓગસ્ટના રોજ સવારે પોતે અને 2 મિત્રો હાર્દિક પટેલ અને પિનાકિન પટેલ ઇનોવા કાર નંબર GJ21AH 8778માં દમણ ફરવા અને પાર્ટી કરવા માટે સુરતથી નીકળ્યા હતા। બપોરે દમણ પહોંચ્યા અને દેવકા બીચની મુલાકાત લીધી અને દેવકા વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાં રાત્રિ રોકાણ કરી પાર્ટી કરવાનું વિચારી રહ્યા હતા। ભીમપોર દોરી નજીક હેરિટેજ વાઇન શોપ ગયા, જ્યાંથી દારૂ ખરીદ્યો હતો। ત્યારબાદ તેઓ વાસુકીનાથ મંદિર નજીક પહોંચ્યા ત્યારે સફેદ એક્ટિવા અને 3 મોટરસાયકલ પર સવાર 5 જેટલા લોકોએ રોકી કારની તપાસ શરૂ કરી। કારમાં બિયર અને બ્રીઝર જોતાની સાથે તેઓએ પોતાને પોલીસ સ્ટાફ તરીકે ઓળખ આપી કાર આગળ લઈ જવાનું કહ્યું। આ પછી ત્રણેયને પોલીસ હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા અને તેઓએ દારૂની રસીદ બતાવતા નકલી જાહેર કરી અને 14 વર્ષની જેલનો કેસ થઈ શકે છે, જેથી ત્રણેય મિત્રોએ વ્યવહાર કરીને મામલો ઉકેલવા જણાવતા ત્રણેય પાસેથી ₹25 લાખની માંગણી કરી હતી। બાદમાં ₹10 લાખમાં સોદો નક્કી કર્યો હતો, જે બાદ ફરિયાદીએ ઘરે ફોન કરી પડોશી મારફતે ₹7 લાખ આપતા ત્રણેય મિત્રોને છોડવામાં આવ્યા હતા। જે બાદ કોસ્ટલ પોલીસ સ્ટેશન કડિયા ખાતે જઈ ફરિયાદ નોંધાવી હતી। ત્યારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના ફોટોગ્રાફ્સ બતાવવામાં આવ્યા હતા, જેમાંથી ઓળખાયેલા પોલીસ કર્મીઓ જતીન પટેલ, અંકુશસિંહ, રામદેવસિંહ જાડેજા, વિશાલ મીર, વિકાસ રાજપૂત, કૃષ્ણસિંહ, વિજયસિંહ ગોહિલ અને ધનજી દુબારિયાને અન્ય એકની ઓળખ થઈ ન હતી, જેઓના સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। તમામને કોર્ટમાં રજૂ કરતા 3 સપ્ટેમ્બર 8 દિવસ સુધીના રિમાન્ડ મળ્યા હતા। સમગ્ર હકીકત પોલીસ તપાસમાં બહાર આવવાની શક્યતા સેવાઈ રહી છે। ये कल रात्रि यानी कि ये 25/8 की रात्रि में पुलिस कंट्रोल रूम से ये कढ़ैया पुलिस थाने में हमें एक किडनैपिंग फॉर रैंसम की जो कॉल है वो सूचना हमें प्राप्त हुई कि कुछ व्यक्तियों का अपहरण कर लिया गया और उनसे 10 लाख रुपए की जो है वो मांग की जा रही है। तो तुरंत ही जो हमारी पुलिस टीम है, हमारा पीसीआर व्हीकल है, वहाँ पे मौके पर पहुंचा और जो ये 3 लोग थे उनको हमने सुरक्षित हम थाने में उनको लाया गया। उसके बाद उनसे पूछताछ करने पे पता चला, उनसे आइडेंटिफिकेशन करवाई गई कि इसमें जो उन लोगों को दिन में क्राइम ब्रांच में लेके गया था, तो क्राइम ब्रांच के कुछ ऑफिशियल्स इन्वॉल्व हैं। उनके उसके बाद आइडेंटिफिकेशन के बाद में तुरंत ही हमने इसमें एफआईआर दर्ज करी। सेक्शन 140(2), 308(7), 35 यानी कि एक्सटॉर्शन, किडनैपिंग और कॉमन इंटेंशन के तहत ये एफआईआर दर्ज की गई और क्राइम ब्रांच के 9 ऑफिशियल्स को अरेस्ट किया गया है और आगे की कार्रवाई जारी है। उसमें आप लोगों को जो भी है आगे डिटेल्स प्लीज हम लोग शेयर। ये गुजरात के लोग थे, कुछ इनसे शायद दारू वगैरह की उनको इन्फॉर्मेशन थी कि कुछ ये दारू वगैरह कैरी कर रहे हैं, तो उस बिना पे इनको वेरिफिकेशन के लिए क्राइम ब्रांच की द्वारा लेके जाया। जो उन्होंने बताया कॉल में वो 10 लाख की मांग की गई थी और 7 लाख इन लोगों ने जो है उन्होंने किडनैप किया, उनको 7 लाख रुपए दिए। क्राइम ब्रांच के ऑफिशियल्स ने जिनको हमने अरेस्ट किया है, आगे की कार्रवाई हमारी बिल्कुल चल रही है। जो भी एविडेंस सबूत इकट्ठे करने हैं, जो भी रिकवरी करनी है, वो सब हम उसमें वो कर रहे हैं और आपके साथ तुरंत आपको बताया जाएगा। प्लीज अभी हम इन्वेस्टिगेशन आपको बताया ना, अभी तक हमने 9 लोगों की गिरफ्तारी करी है। गुजरात से आए हुए टूरिस्ट को परेशान करना और फिरौती मांगना, लूट करना, ये जो मामला है दमन, दीव और दादरा नगर हवेली के लोग चाहते हैं कि ये पुलिस वालों का चेहरा बेनकाब करे और खासकर जो हमारे नए आईपीएस अधिकारी मीना डीआईजी आए हैं, जो काफी सुलझे हुए ऑफिसर है,
एनआईए जैसी बड़ी पद पे रह चुके हैं और मैं तो कहता हूं कि काबिले तारीफ है कि उन्होंने उनके ही पुलिस कर्मियों पर, उनके ही पुलिस वालों पर एफआईआर केस दर्ज कर दिया। आज जब रक्षक ही भक्षक बन जाएंगे तो ये देश का क्या होगा। शासन प्रशासन को भी मैं इतना ही कहूंगा कि आज मैं एक न्यूज़पेपर में पढ़ रहा था कि उन 8-9 पुलिसकर्मियों को सस्पेंड कर दिया गया है। क्यों सस्पेंड कर दिया? उनको नौकरी से टर्मिनेट कर देना चाहिए। सस्पेंड करने से नहीं, कुछ नहीं होगा, उनको टर्मिनेट कर देना चाहिए। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.